ઘરમાં રૂપિયાથી મદદરૂપ થવા છતાં કવિતાબેન રીમાને મેણું મારવાનું છોડતા નહોતા અને કહેતા, કમાય છે એમાં શું ધાડ મારી, લગ્ન તો આર્ય સમાજમાં કરી ખર્ચો બચાવે જ છે ને. અને રીમાને પણ કાયમ અભિમાન તો રહેતું જ, સારી નોકરી અને સારા પગારનું. પણ રોહન આછો પાતળોએ એના અભિમાનને મન પર નહોતું લીધું. માની વધતી જતી ઉંમર છતાં રીમાની નોકરી કરવાની હઠાગ્રહને કારણે ઘણીવાર કહેતું, રીમા તું ઘર સંભાળ, બાળકો ને મમ્મીનું ધ્યાન પણ રહે. પણ રીમા કહેતી, તમારો ઇન્ક્રીમેન્ટ થાય ત્યાં સુધી કરી લેવા દો નોકરી, ઘરમાં પણ તકલીફ ઓછી પડે. કવિતાબેનનો રોજનો નિયમ. રીમા ઓફિસેથી આવે એટલે નાની મોટી કચકચ ચાલુ થઈ જાય. આજે કેમ મોડું થયું, શાક લઈને ના આવી, સારું થયું કે આવી ગઈ, લે હવે તું ગરમા ગરમ ભાખરી કરી અમને ખવડાવ, મોઈ આ તારી નોકરી, થાકીને લોથપોથ થઈ ગઈ હું, કામનો પાર જ નથી આવતો. કદાચ ફરિયાદ કરવાનું કવિતાબેનના સ્વભાવમાં ન હતું, પણ નાના મોટા ટોન્ટ મારવાના પણ છોડતા નહોતા. આ આજકાલની વહુઓ કયો દાડા પાણી આ રીતે જવાના છે. આ હું જીવું છું તો ઘર સંભાળી લઉં છું, પણ કાલ ઉઠીને મારી હાજરી નહીં હોય તો શું થશે આ ઘરનું. કામ કરતા જાય અને બોલતા જાય. આમ જ આવા વિચારોના વમળો કોરી ખાતા હતા કવિતાબેનને. આમને આમ બીજા 2 વર્ષ નીકળી ગયા. હવે કવિતાબેન ઢીલા પડી ગયા હતા. પરાણે થાય એટલું કરતા. રીમાએ ઘરનો કારભાર માથે લઈ લીધો હતો. સાસુમાની સેવા ચાકરી અને 2 બાળકો સાથે ઘરના કામ સંભાળતા ઓફિસ ટાઈમ પણ સાચવવાનો. જેવા સંજોગો હોય એવા સંજોગોમાં હસીને રહેવાનું, એવું રીમા નાનપણથી શીખી ગઈ હતી. પળે પળ હસીને ખુશીથી રહેનારને ક્યારેય દુઃખ સ્પર્શી શકતું નથી. અને ખરેખર પોતે પિયરમાં સૌથી મોટી. મમ્મી પપ્પાના અવસાન પછી ભાઈ બહેન સાથે તાલમેલ સાધી જીવન જીવતા શીખી ગઈ હતી. 2 કામ વધુ કરી સામેનાનું દિલ કેમ જીતવું એ સહેલાઈથી જાણતી હતી. એક શનિવારે રોહનને ઓફિસના કામથી અઠવાડિયા માટે બેંગ્લોર જવાનું થયું. આ પ્રોજેક્ટ એના દ્વારા સક્સેસ થાય તો એને ઇન્ક્રીમેન્ટ મળવાના ચાન્સીસ હતા. રીમા શનિ રવિની રજા હોવાને કારણે ઘરના અધૂરા ને રહી જતા નવા કામ ખોલી પૂરા કરવામાં લાગી ગઈ. બપોરનો સમય હતો. કવિતાબેન જમી પરવારી થોડા ઘણા થાય એટલા કામ કરી આડા પડ્યા ને રીમા એના કામમાં ગૂંથાઈ ગઈ. અને ત્યાં જ સાસુમાની બૂમ પડી, રીમા રીમા. દોડતી જઈ જોવે તો સાસુમાં ચત્તાપાટ સૂતા છે, અર્ધમૂર્છિત. શું થયું છે સમજાયું નહીં, પણ કંઈક અજુગતું બન્યાનો અણસાર આવતા રીમાએ તાત્કાલિક 108 નંબર લગાવી દોડાદોડ કરી મૂકી ને સાસુમાને દાખલ કર્યા આઈસીયુમાં. ડૉક્ટરની નજર હેઠળ રાખવામાં આવ્યા. સિવિયર એટેકનો હુમલો આવ્યો હતો. ડૉક્ટરે કહ્યું, સમયસર ન લાવ્યા હોત તો હૃદય બંધ પડી જવાની શક્યતાઓ હતી, પરંતુ હજુ ભય ટળ્યો નથી. તાત્કાલિક ધોરણે બાયપાસ કરાવવી પડશે, નહીંતર જીવ જોખમમાં મુકાઈ જવાની શક્યતા છે. ઘરમાં રોહન હતા નહીં. રીમા એકલા હાથે દોડી બધું સંભાળી રહી હતી. ઘરમાંથી હાથમાં જેટલા રૂપિયા ભેગા થાય એટલા ભેગા કરી એડવાન્સ પેટે જમા કરાવ્યા. આવા સંજોગોમાં હવે શું કરવું, મૂંઝવણમાં મુકાઈ ગઈ હતી. કલાકેકમાં એને નક્કી કરી ડૉક્ટરને ગ્રીન સિગ્નલ આપી દીધું અને કહ્યું, ડૉક્ટર સાહેબ, રૂપિયાની જરા પણ ચિંતા ન કરજો, પણ મમ્મીને બચાવી લો. કવિતાબેન આઈસીયુમાં બંધ ઓખે આ બધો વાર્તાલાપ સાંભળી રહ્યા હતા. અરે રીમા બેટા, તું શું કહે છે? આટલા બધા રૂપિયાની વ્યવસ્થા ક્યાંથી થશે? હું છું ને મમ્મી,
તમે જરા પણ ચિંતા ન કરો, સહુ સારાવાના થશે. તમારી તબિયત પહેલાં. રોહન પણ મુંબઈથી જલ્દી કામ આટોપી સુરત પાછા આવી ગયા. એને પણ સરપ્રાઈઝ લાગ્યું કે રીમાએ આ બધું મેનેજ કર્યું કઈ રીતે. રોહન જાણતો હતો કે રીમાનો પગાર એના કરતાં પણ વધારે હતો, પણ ઘર ખર્ચમાં રૂપિયા હાથમાં બચત પેટે રહેતા જ નહીં. કવિતાબેનના અંતર આત્મા બોલી ઉઠ્યો, ખરેખર આજે મને લાગ્યું કે મારી વહુ ફક્ત ભણેલી નહીં, ગણેલી પણ છે. રીમા, મને માફ કરી દેજે. હું તને સમજવામાં ભૂલ કરી બેઠી. પોતાની દીકરી કરી એથી વિશેષ તે કર્યું છે. ના મમ્મી, માફી માંગી શરમાવો નહીં. અમારે તો આપના ચરણ સ્પર્શ કરવાના હોય. સંસારના સંબંધો એટલે જ તો ટકેલા છે. સંબંધોનું કોઈ મૂલ્ય લગાવી નથી શક્યું. અત્યાર સુધીની મારી બચત ઘણી હતી, એ લગ્ન પહેલાંની. કારણ કે મારા પિતા એટલી બધી મિલકત મૂકીને ગયા હતા કે એના વ્યાજમાંથી ઘર સરળતાથી ચાલી શકતું હતું. ક્યારેક મારા પગારમાંથી નાના ભાઈ બહેન માટે ગિફ્ટ લઈ આવતી તો એ લોકો તરત કહેતા, દીદી, તારો પગાર સાચવી રાખ. ભવિષ્યમાં લગ્ન સમયે નાના મોટા ખર્ચા માટે તને જ કામ લાગશે. કદાચ મમ્મી પપ્પા હોત તો પણ તારો પગાર ઘરમાં ન લીધ. તો તારો પગાર બચાવ. અમને સાચવે છે એ જ બહુ મોટી વાત છે. કાલ ઉઠીને અમે તો મોટા થઈ કમાતા પણ થઈ જઈશું. રોહન, તમારા દાદી લીધેલા લગ્ને અચાનક ગુજરી ગયા અને લગ્ન સાદાઈથી આર્ય સમાજમાં કરવા પડ્યા હતા. મારી બચત પડી જ રહી હતી. લગ્નમાં નહીં તો મમ્મીના ઓપરેશનમાં કામ લાગ્યું. મિત્રો, સ્ટોરી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો અને પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. આભાર.